નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આચાર્ય મહાપદ્મસુરીની નિશ્રામાં જૈન બાળકો માટે ટર્નિંગ પોઈન્ટ શિબિર 2.0નું વર્ણામા તીર્થ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શહેરથી 12 કિલોમીટર દૂર આવેલ વર્ણામા જૈન તીર્થ ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના વિવિધ સ્થાનો પરથી 116 બાળકો આ સંસ્કાર શિબિરમાં જોડાયા છે। આચાર્ય મહાપદ્મસુરી મહારાજે આ વિશે જણાવ્યું। આજના ઉદ્ઘાટન પ્રસંગે ધર્મસુરી સમુદાયના વરિષ્ઠ આચાર્ય જયશેખર સુરી મહારાજ ખાસ ઉગ્ર વિહાર કરી આશીર્વચન આપવા પધાર્યા હતા। દરમિયાનમાં પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ખાતે શિબિરના વ્યવસ્થાપક મહેશભાઈ શાહે જણાવ્યું કે આખી શિબિર મુનિ મહાયશ વિજયજી મહારાજ લેવાના છે, જેમાં 5 દિવસ દરમિયાન યુથ પાર્લામેન્ટ, જૈન શાસન કાર્નિવલ, ટ્રેઝર હન્ટ, સ્ટોક માર્કેટ ગેમ, ટેલેન્ટ શો, મેજિક શો, શાર્ક ટેન્ક, મ્યુઝિક હાર્મોની લાઈવ કોન્સર્ટ, સોલફુલ ભક્તિ જેવા કાર્યક્રમો થશે। વધુમાં વર્ણામા તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ શાહે જણાવ્યું કે 9 તારીખે ગુજરાતમાં પહેલીવાર શાસન કાર્નિવલ સાંજે 5 વાગે થવાનો છે, જેમાં 8 ઝોન બનાવવામાં આવ્યા છે। વિરાસતનો વૈભવ, સંસ્કૃતિ સભ્યતાનો વૈભવ, શ્રુત વૈભવ, શાસન વૈભવ અને ગેમ ઝોન જેવી એક્ટિવિટી યોજાશે। આ કાર્યક્રમમાં ડુડલ આર્ટ, પોટ્રી આર્ટ, યશ કાર્ડ આર્ટ અથવા તો AI ફોટો બૂથ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે। એમાં આચાર્ય મહાધર્મસુરી મહારાજે વધુ માહિતી આપી। આજના શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપક ગાંધી, સમસ્તના લલિત શાહ, રતિલાલ શાહ, પરેશ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ખોરાક ઇમ્પોર્ટન્ટ શેના માટે? બોડી વ્યવસ્થિત થાય એના માટે, પરંતુ એ ખોરાક બોડી ઇમ્પોર્ટન્ટ થાય ખાવાથી નહીં પણ પચાવવાથી। શું કહું છું? ખાવાથી નહીં પણ પચાવવાથી। ભોજન મળ્યું, આપણે માત્ર ખાતા શીખ્યા, પચાવતા નથી શીખ્યા। સંસ્કારો મળ્યા, પરંતુ એ સંસ્કારોની જમાવટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી જીવનનું સૌંદર્ય પ્રાપ્ત ન થાય। તો તમે ઈચ્છીએ કે એ સંસ્કારોની જમાવટ આજના સમયની અંદર, આજના કાળમાં વધારેમાં વધારે ફેલાય અને ફેલાવા માટેના આલંબનો જો કોઈ પણ હોય તો આવા શિબિર વગેરેના આયોજનો, જેના કારણે ભવિષ્યની પેઢી એક માત્ર વૃદ્ધિ પામે, એમને સંસ્કારોના કારણે આબાદી બધી મળી, પરંતુ આબાદીની સાથે જો સંસ્કારો નહીં હોય તો આજે પરિસ્થિતિ જોઈ રહ્યા, ચારે તરફ ફેલાયેલું અશાંત વાતાવરણ, એને શાંત કરવા માટે થોડી જરૂરિયાત માત્ર સંસ્કારો। તો એ સંસ્કારોની સમૃદ્ધિ આપણા જીવનની અંદર આજના કાળે આપણને સૌને પ્રાપ્ત થાય એની પરમાત્માને પ્રાર્થના। બોલોજીની આપણી સાથે મહેશભાઈ, પરેશભાઈ, લલિતભાઈ, દીપકભાઈ, જનકભાઈ, રતિલાલ, શૈલેષભાઈ, અમારા દીપકભાઈ, બીજા આપણે મહેશભાઈને પૂછીએ આખો કાર્યક્રમ શું છે। જય જિનેન્દ્ર, શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટના હું ટ્રસ્ટી મહેશભાઈ શાહ બોલું છું। અત્રે પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં તથા પરમ પૂજ્ય આચાર્ય મહાધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અને પરમ પૂજ્ય મુનિશ્રી મહાયશ વિજય સાહેબની પાવનકારી પ્રેરણાથી આ એક શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની અંદર લગભગ 115થી વધુ બાળકો જોઈન્ટ થયા છે, જે 12 થી 22 વર્ષની વચ્ચેની ઉંમરના છે, જે વડોદરા, કરજણ, ભરૂચ, મુંબઈ, રાજસ્થાન, MP, અમદાવાદ આવા જુદા જુદા દેશોમાંથી પધારેલા છે, જુદા જુદા સ્થાનોમાંથી પધારેલા છે અને સંસ્કાર પામે એ આશ્રયથી આ શિબિરનું 6 તારીખથી 10 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે। એ દરમિયાન પૂજ્ય ગુરુ દ્વારા બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે અને એ દ્વારા સંસ્કારનું સિંચન કરવામાં આવશે। 9 તારીખના રોજ અત્રે એક સંસ્કાર કાર્નિવલનું આયોજન શાસન કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સમય 9 વાગે સાંજે 5 વાગે શરૂ થશે। એક આ વિશિષ્ટ આયોજન છે જે સમગ્ર જૈન સમાજ માટે અને બાળકો માટે એક વિશિષ્ટ છે, જે ગયા વર્ષે ચેમ્બુરમાં રાખવામાં આવેલ પૂજ્યશ્રીની નિશ્રામાં ત્યાં દરમિયાન 5000થી વધુ શ્રાવક શ્રાવિકાઓએ લાભ લીધો
અને એવું જ આયોજન, એનાથી પણ વિશિષ્ટ આયોજન આ સંસ્થાની અંદર રાખવામાં આવ્યું છે. તો આપ સર્વેને વડોદરામાં જે કોઈ છે એમને ખાસ આવવા માટે, વધારવા માટે અને દર્શનનો લાભ લેવા માટે ખાસ વિનંતી છે. આવા આયોજનની અંદર આપ સર્વે સરસ રીતે સુંદર સહકાર આપો અને બાળકોને ઉત્સાહમાં વધારો થાય એવી રીતે આપ વધારી બધાને સારી રીતે ધ્યાન આપો. આપનું નામ? મારું નામ મહેશભાઈ શાંતિલાલ શાહ, ટ્રસ્ટી વર્ણામા તીર્થ.